અને બરબાદ થઈ જાય. મારા ભારતના નવજુવાનો આગળ વધો. આગળ વધો. સ્વતંત્રતા દિવસ તમને બોલાવે છે. સૈનિકો આ રાજદ્રોહી પર લાઠી ચાર્જ કરો. હવે આ ગોદી જોવાની નથી. લગાવી દો છત્તરમાં. કાપી નાખો ભારતમાંના પગમાં લાગેલી લોઢાની જંજીર. ભારતની ધરતી પર રહીને તેના પાયને હાથ મચાવવામાં લાગેલા છે. આ તું સાચું જ કહે છે. દેશ માટે આપણે કુરબાની આપવી જ પડશે. કેમ ભાઈ રાત વિચારવાનો સમય નથી. સુખદેવ આનાથી વધારે દુર્ભાગ્ય બીજું કયું હશે કે લાલાજી જ્યારે સાયમન કમિશનનો વિરોધ કર્યો તો નિર્મલ સાંડેસે લાઠીચાર્જ કરાવી તેમના પર ઘાતક હુમલો કરાવ્યો અને આજે તે આપણી અર્થ દુઃખની વાત છે રાજગુરુ કે લાલાજી આપણી વચ્ચે નથી, પણ આપણું લોહી તો પાણી નથી થયું. શ્રીમતી ચિત્રનદાસની પત્ની વાસંદા દેવીની વાણી આજે પણ મારા કાનમાં ગુંજી રહી છે કે ચિત્તાદંડની સદા પહેલા આ રાષ્ટ્રીય અપમાનનો બદલો કોણ લેશે? બદલો તો આપણે લેવાનો જ છે. લાલાજીની આત્માની શાંતિ માટે, તેમના આરમાનની પૂજા કરવા માટે. કેમ ભાઈ આઝાદ? હું ક્યારે પાછો બન્યો છું ભગતજી? કાનપુરી કાંઠી મારી પાસે સરકારી ન્યાયતંત્ર લાગેલું છે. હું આઝાદ છું, આઝાદ. આઝાદની જિંદગી હંમેશા આઝાદ હોય છે. ના मैंने ये कभी शिकार गुलामों से जीना, जीव आजाद रहकर यही आजाद का जीना. તો પછી ભારત મારી સોગંદ ખાઈને કહું છું કે લાલાજીની હત્યાનો બદલો લઈને જ રહીશ. ચાહે મારી વિરુદ્ધ આખી પિટિશનને યુદ્ધ વિગ્રહ કરવામાં આવી જાય, કે પછી પૃથ્વી હાથ મચવા લાગે, કે હિમાલય પર્વત ડગમગી જાય, કે સૂર્ય પછી પોતાના કર્તવ્ય પદમાંથી વિચલિત કર ના થાય, પણ હું મારી પ્રતિજ્ઞા પૂરી કરીને જ રહીશ. ભાઈ રાજગુરુ, તું મારી સાથે ચાલીશ. હું तैयार हूँ. सब फरोशी की तमन्ना अब हमारे दिल में है. देखना है जोर कितना बाजुए कातिल में है. અંગ્રેજો કાન ખોલીને સાંભળી લેજો. હવે તમારા શાસનનો સૂર્યાસ્ત થવાનો છે. મારી માતા, હવે તું ઘણા દિવસ બંધી નહીં રહે. હા 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 હા. અંગ્રેજો સાવધાન થઈ જાઓ. સાવધાન. યુનિયન જેક મુર્દાબાદ. મુર્દાબાદ. સાંભળ્યું છે કે રાજદ્રોહી ભગતસિંહના જૂઠે મારી હાથ્યા ખાવાનું ખાવતું નથી. રાજદ્રોહી ભગતસિંહ, હું તને જોવા ઈચ્છું છું. ઇન્ડિયા મારું ગુલામ, હું તમારો માલિક ને તું મારો નોકર. Who is not hath sunset in our kingdom. મારા સામ્રાજ્યમાં ક્યારેય સૂર્ય ડૂબતો નથી. હજુર કોનું ચાલુ છે અને કોનું ચાલતું રહેશે, એક ને એક દિવસ અંત આવવાનો. ફૂટ પાડવા અને શાસન કરો. આથી અમારા પરાજય ક્યારેય નહીં થાય. પણ સર, ભગતસિંહ કોઈ સાધારણ વ્યક્તિ નથી. તે આગ છે, આગ. આગ એટલે ફાયર. ફાયરને ઉદ્ધ્વસ્ત કરી દઈશ. બ્રિટિશ શાસન સામે ટક્કર લેવી આસાન વાત નથી. તારું મૃત્યુ તે વિચાર્યું હશે કે લાલાજીની હત્યા કરીએ તો આરામથી રહી શકીશ? કદાચ તું નથી જાણતો કે વીર ભગતસિંહની ભારત માની ધરતી છે. આજે તારો આખરી દિવસ છે. તને હંમેશા માટે ચીન નિંદ્રામાં સુવાડી દઈશ. પાપી, તને કહેતા શરમ નથી આવતી કે ફૂટ પડાવો અને રાજ કરો? મારો દેશ જલ્દી આઝાદ થવાનો છે. રાજગુરુ, શું જુએ છે?